સાણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાણંદના ખોરજ ગામે 7.20 લાખની ગરફોડ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી। સંજયભાઈ ઠાકોરે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે। તો આપણે જણાવી દઈએ કે સાણંદના ખોરજ ગામે 7.20 લાખની ગરફોડ ચોરીની ઘટના સામે આવી છે। 3 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત 7,20,000ની ચોરી થઈ છે। તો બંધ મકાનોને ટાર્ગેટ કરી અજાણ્યા તસ્કરોની ટોળીએ ચોરીને અંજામ આપ્યો છે। તો સંજયભાઈ ઠાકોરે અજાણ્યા તસ્કરો સામે સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। બંધ મકાનોને ટાર્ગેટ કરી અજાણ્યા તસ્કરોની ટોળીએ ચોરીને અંજામ આપ્યો હતો। ઘરનો સામાન વેરવિખેર કરી ચોરી કરી હતી। તો સાણંદ જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।